નમસ્તે દર્શક મિત્રો, આઈએચ એપિસોડનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિ જાની મકવાના। તો શરૂ કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચના સ્ટેશન રોડ ઉપર સિટી સેન્ટર ડેપોમાંથી નીકળતી એસટી બસે એક્ટિવા ચાલકને ઉડાવી, ગંભીર ઈજા થતાં એક્ટિવા ચાલકને સારવારથી ખસેડાયા। હાંસોડ કીમ નદી પર બ્રિજ પર ભારે વાહનોની અવર જવર યથાવત, બેરિકેડ તોડીને પર પસાર થઈ રહ્યા છે ભારે વાહનો। ભરૂચમાં પાલિકાના કરોડોના ખર્ચે તૈયાર થયેલા સુએઝ પ્લાન્ટ નિષ્ફળ, ટ્રીટમેન્ટ કરેલું રોજનું 5000 લીટર પાણી છોડાઈ રહ્યું છે નદીમાં। આમોદમાં શ્વાનોનો આતંક, આમોદમાં શ્વાન કરડી લેવાના 2 બનાવો સામે આવ્યા। સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સભ્યો દ્વારા શક્તિનાથ સર્કલ પાસે રિક્ષા ચાલકો, મુસાફરો, રાહદારીઓ, મજૂરી કામ કરતા લોકો, હોમગાર્ડ જવાનો, સ્ટાફ તેમજ સ્ટાફના શાકભાજીવાળાઓ તથા આવતા લોકો માટે વિના મૂલ્યે મસાલા છાશ પીવડાવીને આનંદની લાગણી અનુભવી હતી। ઉનાળાના દિવસો દરમિયાન 45 ડિગ્રી જેટલી અસહ્ય ગરમીમાં છાશનું સેવન કરવાથી ગરમીથી રાહત મળે છે। છાશ ગરમીના માણની સાથે શરીરને પણ ઠંડક આપે છે અને તંદુરસ્તી પણ રહે છે તેવું પણ માનવામાં આવે છે। આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન પ્રતીક્ષાબેન કંસારા, સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા, સોશિયલ મીડિયાના વિદ્યાબેન ચૌધરી સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આમોદ તાલુકામાં શ્વાન કરડવાના બનાવો સતત સામે આવી રહ્યા છે, જેના પગલે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। તાલુકાના 2 અલગ અલગ ગામોમાં શ્વાન કરડવાના બનાવો બન્યા છે। ભીમપુર ગામના એક બાળકને શ્વાને કરડ્યું છે, જ્યારે અન્ય એક બનાવમાં આમોદ તાલુકાના કાકડિયા ગામે પણ બનાવ બન્યો છે, જ્યાં એક બાળક શ્વાનનો શિકાર બન્યો હતો। બંને ઈજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી છે। તાજેતરમાં તાલુકાના વિવિધ વિસ્તારોમાં શ્વાન કરડવાના બનાવો વધારો નોંધાતા ચિંતાનો વિષય બની ગયો છે। ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આમોદ નગરમાં 4 રસ્તા ખાતે આવેલા મુખ્ય દ્વાર પર થોડા દિવસો અગાઉ જ પોપડા પડવાની ઘટનાઓ સામે આવી હતી। ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, છતાંય સાવચેતીના ભાગરૂપે આમોદ નગરપાલિકા દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી। આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈ તથા ઉપપ્રમુખ સાજીદ રાણાએ તેમજ શકીલ કાપડિયા તથા કોંગ્રેસના સદસ્યોની ઉપસ્થિતિમાં મોટા હાઇડ્રન્ટની મદદથી મુખ્ય દ્વાર પરથી જોખમી બનેલા પોપડાને ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી। ભરૂચ નગરપાલિકાને દેવામાંથી મુક્ત કરવાના સંકલ્પ સાથે 2013થી જીયુડીસી દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટની યોજનાઓ અમલ મૂકવામાં આવી હતી। 2017માં ભરૂચમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવાનું નક્કી થતાં આ પ્લાન્ટ 2017થી તૈયાર કરવામાં આવતા 2021માં નગરપાલિકાની બોર્ડની મિટિંગમાં આ સુએઝ પ્લાન્ટથી ભરૂચવાસીઓનું ઘર વપરાશનું તથા અન્ય પાણી ટ્રીટમેન્ટ કરીને આ પાણી સીધું ઉદ્યોગોમાં સપ્લાય કરવાથી ઉદ્યોગો પાણીનો જે પણ રૂપિયો આવશે અને અંદાજે દરેક મહિને નગરપાલિકાની તિજોરીને 1 કરોડનો ફાયદો થાય તેવા આશ્રય સાથે ફેબ્રુઆરી 2024ની આમોદ નાહિયેર સભામાંથી પ્રધાનમંત્રીએ આ સુએઝ પ્લાન્ટનું લોકાર્પણ કરીને ખુલ્લો મૂક્યો હતો। વડાપ્રધાને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 2024માં શરૂ થયો, જેને આજે 26 મહિના ગણવામાં આવે તો 26 મહિનામાં પ્રથમ વર્ષમાં રોજનું 3 MLD એટલે કે 1095 લીટર, બીજા વર્ષે રોજનું 5 MLD એટલે કે 1825 લીટર અને હાલમાં રોજનું 15 MLD એટલે 5475 લીટર પાણી ટ્રીટમેન્ટ થઈ રહ્યું છે। આ પાણી માટે કોઈ ઉદ્યોગો સાથે MOU ન થતાં છેલ્લા 3 વર્ષથી સુએઝ પ્લાન્ટમાં શુદ્ધિકરણ થતું ટ્રીટમેન્ટ પાણી 62,50,000 લીટર અંદાજિત પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને આજે પણ રોજનું 5000 લીટર પાણી સુએઝ પ્લાન્ટ ટ્રીટમેન્ટ કરીને નદીમાં છોડી રહ્યા છે, જેનું પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક બિલ અંદાજિત 6 લાખ અને પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓના પગાર અંદાજિત માસિક 5 લાખ સુધીનું જીયુડીસી ચૂકવી રહી છે। જોકે જીયુડીસીના ઓથા હેઠળ રહેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ HNB એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ હાલ ચલાવી રહ્યું છે અને કોન્ટ્રાક્ટ પણ આગામી 2028માં પૂર્ણ થાય તો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નગરપાલિકાને સોંપવામાં આવે તો નગરપાલિકાની તિજોરી ઉપર લાઇટ બિલનું ભારણ અને કર્મચારીઓના બિલનું ભારણ વધવાના કારણે પણ ભરૂચ નગરપાલિકા વધુ દેવામાં ડૂબે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે, જેના કારણે આ બાબતે વિપક્ષીઓએ પણ ગંભીર આક્ષેપ કર્યા છે। જોકે ભરૂચ નગરપાલિકાના પ્લાન્ટ મુદ્દે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ કહ્યું હતું કે પાણી સીધું ઉદ્યોગોને મળે તે માટેના MOU થાય તે માટે વિલાયત અને GIDC સાથે વાટાઘાટો ચાલી રહી છે અને વહેલી તકે સમસ્યાનો અંત આવી શકે છે।
નગરપાલિકાના સુએઝ પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ થતું પાણી ઉદ્યોગોને સપ્લાય કરવામાં આવે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવતા હોવાનું ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે કહ્યું હતું. ભરૂચ નગરપાલિકામાં સરકારશ્રીની જુદી જુદી યોજના હેઠળ ભૂગર્ભ ગટર યોજનાના જુદા જુદા તબક્કાની કામગીરી થયેલ છે. અગાઉ 2023માં ભૂગર્ભ ગટર યોજના થયેલ છે. એ સિવાય જે સ્થળ બાકી રહી ગયા છે, જે જગ્યાઓ બાકી રહી ગઈ છે, એમાં અત્યારે બીજા તબક્કાની કામગીરી પણ ચાલી રહી છે. સરકારશ્રીની ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા આ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. અગાઉ જે ભૂગર્ભ ગટર યોજના પૂરી થયેલ છે તેમાં ઘર વપરાશના અને ખાળકુવાના કનેક્શન એમાં આપવામાં આવેલ છે. અત્યારે જે ગટર યોજનાનું કામ ચાલુ છે 40% જેટલું કામ પૂરું થયું છે. એમાં જેમ જેમ કામ થઈ રહ્યું છે એમ કનેક્શન આપી અને એ પાણી પણ નગરપાલિકા દ્વારા જે STP બનાવવામાં આવેલ છે એમાં પહોંચાડવાની વ્યવસ્થા નગરપાલિકા કરનાર છે. અગાઉ જે ભૂગર્ભ ગટર યોજના પૂરી થયેલ છે એમાં જે વપરાશનું પાણી જાય છે નગરપાલિકા દ્વારા STP ની અંદર લઈ જઈ અને આજની તારીખમાં લગભગ 22 mld જેટલું આ પાણી ત્યાં ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ભરૂચ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય પ્રિયાંક કાનુગાનો અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે એક મહત્વની સમીક્ષા બેઠક યોજાતી. આ બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પ્રગતિ અને વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણે પણ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન તમામ વિભાગો દ્વારા પોતપોતાની યોજનાઓ અને તેની પ્રગતિ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. માનવ અધિકારોના સંરક્ષણ અને સરકારી યોજનાઓના અમલીકરણના દ્રષ્ટિકોણથી ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની કામગીરી ખૂબ જ સરાહનીય રહી છે. ખાસ કરીને આરોગ્ય અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે જિલ્લાએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. આ બેઠકમાં NHRCના સભ્ય પ્રિયાંક કાનુગાએ પણ કહ્યું હતું કે માનવ અધિકારોના સંરક્ષણના દ્રષ્ટિકોણથી સરકારી યોજનાઓનું મૂલ્યાંકન કરવા માટે આજે ભરૂચ જિલ્લાની મુલાકાત કરી હતી, જેમાં અધિકારીઓ સાથે બેઠકમાં વિવિધ યોજનાઓની પ્રગતિ જાણીને ઘણો સંતોષ થયો હોવાનું કહ્યું હતું. ભરૂચ જિલ્લામાં માનવ અધિકારોના જતન માટે સંતોષકારક કામગીરી જોવા મળી હોવાનું પણ તેઓએ કહ્યું છે. સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સભ્યો દ્વારા શક્તિનાથ સર્કલ પાસે રિક્ષા ચાલકો, મુસાફરો, રાહદારીઓ, મજૂરી કામ કરતા લોકો, હોમગાર્ડ જવાનો, સ્ટાફ તેમજ સ્ટાફના શાકભાજીવાળાઓ તથા આવતા લોકો માટે વિના મૂલ્યે મસાલા છાશ પીવડાવીને આનંદની લાગણી અનુભવી હતી. ઉનાળાના દિવસો દરમિયાન 45 ડિગ્રી જેટલી અસહ્ય ગરમીમાં છાશનું સેવન કરવાથી ગરમીથી રાહત મળે છે. છાશ ગરમીના માણની સાથે શરીરને પણ ઠંડક આપે છે અને તંદુરસ્તી પણ રહે છે તેવું પણ માનવામાં આવે છે. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન પ્રતીક્ષાબેન કંસારા, સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા, સોશિયલ મીડિયાના વિદ્યાબેન ચૌધરી સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખની પદની વરણી માટે જિલ્લા પંચાયતના સભાખંડમાં ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના નવા સુકાનીઓની પસંદગી માટે યોજાયેલી આ પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખ પદ માટે ઝઘડિયા તાલુકાએ બાજી મારી હતી. રાજપારડી 24 બેઠક પરથી વિજેતા થયેલા ડિમ્પલ વિક્રમસિંહ રાજ નામ પર ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે ઉપપ્રમુખ પદ માટે અજીત ચીમન વસાવાના નામની જાહેરાત કરવામાં આવી હતી. બંને ઉમેદવારોએ ગતરોજ પોતપોતાના ઉમેદવારી ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી. નર્મદા જિલ્લાના કલેક્ટર ગંગા સિંઘની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રમુખ પદની ચૂંટણી દરમિયાન ભાજપના ડિમ્પલ વિક્રમસિંહ રાજ નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતમાં કુલ વિજેતા સભ્યોએ ભાજપમાં 26 સભ્યોએ હાથ ઊંચા કરીને સમર્થન જાહેર કરતા તેમને કુલ 26 મતો મળ્યા હતા. તો બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી પણ પ્રમુખ પદ માટે નર્મદાબેન નરેશભાઈ વસાવાએ દાવેદારી નોંધાવી હતી, જોકે તેમને માત્ર 5 મત મળ્યા હતા. પરિણામે બહુમતીના 26 મત સાથે ડિમ્પલ વિક્રમસિંહ રાજને આગામી 2.5 વર્ષ માટે ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે, જેના કારણે સમર્થકોએ પણ તેઓને આવકારી લીધા હતા. ભરૂચ જિલ્લાના હાંસોટી સુરત તરફના કીમ નદી ઉપરના જર્જરિત બ્રિજનું રિનોવેશનનું મુહૂર્ત ક્યારે નીકળશે તે ગંભીર પ્રશ્ન છે. વારંવાર જાહેરનામા પ્રસિદ્ધ કરી ભારે વાહનો પસાર ન કરવા માટેનું પણ જાહેરનામું પ્રસિદ્ધ થયું, પરંતુ બ્રિજની મરામત ન થઈ. કીમ નદી ઉપર અત્યંત જર્જરિત બ્રિજ હોવાને કારણે મીડિયાએ પણ તેની નોંધ લીધી હતી. ત્યારબાદ બેરિકેડ લગાવવામાં આવ્યા હતા, પરંતુ ભારે વાહનો પસાર કરવા માટે બંને તરફના બેરિકેડ ગણતરીના સમયોમાં તોડી નાખ્યા છે. જોકે નજીકમાં ચેકપોસ્ટ પણ છે. શું સ્થાનિક પોલીસ પણ ભારે વાહનો પસાર કરવા માટે મજબૂર છે?
ભારે વાહનો સાહોલ પોલીસ ચોકી પોસ્ટ પાસેથી જ નજીકથી જ પસાર થઈ રહ્યા છે. કીમ નદી ઉપર ભારે વાહનોની અવરજવરના કારણે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન કરી શકે તેમ છે. ત્યારે તંત્ર દ્વારા આ બ્રિજ ઉપર કોઈ મોટી દુર્ઘટના ન બને અને તંત્રના નિયમોનું પાલન થાય તે જરૂરી છે. જોકે બેરિકેડ લગાવ્યા બાદ પણ બંને તરફના બેરિકેડ કોણે તોડ્યા, સરકારી મિલકતને કોણે નુકસાન કર્યું તે પ્રશ્ન પણ તપાસનો બની ગયો છે. પરંતુ જો કીમ નદી ઉપરથી ભારે વાહનો પસાર કરવાનું યથાવત રાખવામાં આવશે તો આવનાર સમયમાં બ્રિજ અત્યંત જર્જરિત છે અને પોપડા પણ ખરી રહ્યા હોય ગમે ત્યારે ધસી પડે તેવી સંભાવનાઓ પણ વર્તાઈ રહી છે. ભરૂચમાં મહિલા કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત કર્યો છે. ભરૂચ નગરપાલિકા પાસે મહિલા કાર ચાલક દ્વારા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ભટકાઈ હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કાર ભટકાતાની સાથે જ એરબેગ પણ ખુલી જતા મોટી જાનહાનિ થતાં અટકી હતી. સદનસીબે કારમાં સવાર બંને મહિલાઓનો આબાદ બચાવ થયો હતો, પરંતુ જાહેર માર્ગ ઉપર સર્જાયેલા અકસ્માતના કારણે દુકાનના વેપારીઓ અકસ્માતને લઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે સમગ્ર ઘટના નજીકના દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના સ્ટેશન રોડ ઉપર સિટી સેન્ટર ડેપોમાંથી નીકળતી એસટી બસે એક્ટિવા ચાલકને ઉડાવી. ગંભીર ઈજા થતાં એક્ટિવા ચાલકને સારવારથી ખસેડાયા. હાંસોડ કીમ નદી પર બ્રિજ પર ભારે વાહનોની અવર જવર યથાવત. બેરિકેડ તોડીને પર પસાર થઈ રહ્યા છે ભારે વાહનો. ભરૂચમાં પાલિકાના કરોડોના ખર્ચે તૈયાર થયેલા સુએઝ પ્લાન્ટ નિષ્ફળ. ટ્રીટમેન્ટ કરેલું રોજનું 5000 લીટર પાણી છોડાઈ રહ્યું છે નદીમાં. આમોદમાં શ્વાનોનો આતંક. આમોદમાં શ્વાન કરડી લેવાના 2 બનાવો સામે આવ્યા. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.